સાણંદમાં બાબા સાહેબ આંબેડકરની ભવ્ય સંવિધાન યાત્રા નીકળી હતી। હાથીની અંબાડી પર સંવિધાનમુખી યાત્રા નીકળી હતી। યાત્રામાં આંબેડકર પૌત્ર ભીમરાવ યશવંતરાવ પણ જોડાયા હતા। 68 ગામના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા। 15 વર્ષ બાદ હાથી પર સંવિધાનમુખીને યાત્રા નીકળી હતી। બંદરના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની આજે 134મી જન્મ જયંતિ જે છે ઉજવવામાં આવી રહી છે। દેશના સમગ્ર દેશના દરેક જિલ્લાઓની અંદર દરેક રાજ્યની અંદર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, પણ તેમાં ખાસ કરીને આજે સાણંદની અંદર હાથીની અંબાડી ઉપર બંધારણ જે છે એ મૂકીને જે છે વિશેષ જે છે એ શોભાયાત્રાનું જે છે આયોજન જે છે કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જો વાત કરવામાં આવે તો બાબા સાહેબ આંબેડકરના ભીમરાવ ના જે પુત્ર છે યશવંતરાવ આંબેડકર પણ આ જે છે યાત્રામાં જોડાવાના છે। સાથે સાથે 68 ગામના લોકો જે છે એ આ શોભાયાત્રામાં જોડાઈને વિશેષ જે છે આ યાત્રા જે છે તે કાઢવામાં આવી છે। ખાસ કરીને જે આયોજકો દ્વારા સાણંદના રાજમાર્ગ ઉપર હોર્ડિંગ્સ, બેનર, ટી શર્ટો, ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ જે પણ તમામ બિલ્ડિંગો છે ત્યાં જય ભીમના ઝંડા જે છે ફરકાવવામાં આવ્યા હતા। બાબા સાહેબ આંબેડકરની જે છે આ ભીમોત્સવ તરીકે જે છે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ જે યાત્રા છે યાત્રાની અંદર આવનાર તમામ લોકોને જે છે એ ભોજનનું પ્રસાદનું આયોજન કરવામાં છે। સાથે સાથે 2 લાખ વારની જે જગ્યા છે ત્યાં ભીમરાવના ગરબાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 1 મહિનાથી આ વિશેષ યાત્રાનું આયોજન માટે 140 જેટલા સ્વયંસેવકો છેલ્લા 1 મહિનાથી તડામાર જે તૈયારી કરી રહ્યા હતા અને આજે રાત્રે 12 વાગે એટલે કે બાબા સાહેબના જન્મજયંતિ રાત્રે 12 વાગે 17 કિલોની જે કેક છે તે કાપીને ઉજવણી કરવામાં આવે છે। હાલ જે પ્રકારના રેલીના દ્રશ્યો જોઈ શકાય છે કે અંદાજિત 6 કિલોમીટર જેટલી આ ભવ્ય રેલી જોડાય છે, જેની અંદર 2000થી પણ વધારે લોકો જે છે આ જે છે એ રેલીની અંદર જોડાયા છે। 6 કિલોમીટર લાંબી જે આ યાત્રા છે, યાત્રા હવે સાણંદના અલગ અલગ માર્ગોથી પસાર થઈને અંતે સાણંદ બસ સ્ટેન્ડ ખાતે આવેલા આંબેડકર ચોક સાથે પૂર્ણાહુતિ થશે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।